બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ચરોતર સુન્ની વોરા પંચાયત વડોદરા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે મફત નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ યાકુતપુરામાં આવેલા વોરા હોલ તથા તાંડલજા કન્વીનર ઇકબાલભાઈ વોરાના નિવાસ સ્થાને યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે અને આર્થિક સહાયરૂપ બને તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના આગેવાનો અને વાલીઓએ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે સમાજના સેક્રેટરી ફારૂકભાઈ કાસોરવાલા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શકુરા અહેમદ ઉર્ફે બાબુભાઈ, અબ્દુલ રહેમાનભાઈ ચાંગાવાલા અને અલ્તાફ હુસેન ઉર્ફે બાદશાહ પણ હાજર રહ્યા હતા। ઇલિયાસભાઈ કાવીઢાવાળા, શોએબભાઈ ભાલેજવાલા અને પરવેઝભાઈએ પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા। સલીમભાઈ બોરિયાવીવાળા, ઇકબાલભાઈ અને સિરાજભાઈ સહિત સમાજના કન્વીનર પણ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થતા સમાજમાં ખુશીની લાગણી જોવા મળી હતી। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા।